સોમવતી અમાસ નિમિત્તે શ્રી હરિબાવા ગોસાઈ સમાધિ સ્થળ મહેગામ સુધી મહાયાત્રા યોજવામાં આવી હતી। શ્રી હરિબાવા ગોસાઈ સમાધિ સ્થળ મહેગામ મુકામે અમાસના દિવસે મહાપ્રસાદ સહિત મહાઆરતીનું આયોજન થાય છે। તે સંદર્ભે સોમવતી અમાસ નિમિત્તે હરિબાવા ધામ મોરથાણાથી હરિબાવા ધામ વાવ થઈ હરિબાવા સમાધિ સ્થળ મહેગામ સુધીની મહાયાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રામાં મુંબઈ, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ સહિત ગુજરાતના સમાજ પ્રેમી અને હરિબાવાના શ્રદ્ધાળુ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહાયાત્રા કામરેજથી થઈ માંગરોળના કોસંબા ખાતે પહોંચતા જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા કાર્યકર્તા પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું। शब्द बोलो बड़ा इंटरव्यू आवे सारा ये માયાવંશી સમાજના આરાધ્ય દેવ સદગુરુ હરિબાવા મેગામ ખાતે એમની જીવંત સમાધિ આવેલી છે। પ્રતિવર્ષ ત્યાં સાલગીરી મહોત્સવ તો યોજવાય જ છે, પણ દરેક અમાસે પણ ત્યાં મહાપ્રસાદી અને મહાઆરતીનો કાર્યક્રમ થાય છે। આજે સોમવતી અમાસ છે, એટલે હરિબાવા અમાસ ઉજવણી સમિતિના આયોજકો દ્વારા એક સરસ મજાનું સમાજ સંગઠન એકતા અને અખંડિતતા માટે, આ દેશની એકતા, અખંડિતતા અને શાંતિ અમન માટે મોરથાણા હરિબાવા મંદિરથી લઈને મેગામ હરિબાવા મંદિર સુધીની 120 કિલોમીટરની આ યાત્રા નીકળી છે। આ યાત્રામાં ઠેર મુંબઈ, સેલવાસ, દમણ, વાપી, વલસાડ, અમદાવાદ સહિત ભરૂચ, સુરત, ખરાચ, નવસારીના તમામ મારા હરિબાવાના ભક્તો ખૂબ ઉમળકાપૂર્વક જોડાયા છે। અમારા માયાવંશી સમાજની એકતા અને અખંડિતતા તો ખરી જ, પણ આ દેશમાં ભાઈચારો આવે, શાંતિ અને અમનની સ્થાપના થાય એવા શુભ આશય સાથે અખંડ જ્યોત લઈને અમે મોરથાણાથી મેગામ સુધી આ યાત્રા લઈને નીકળ્યા છે। આ યાત્રામાં અમારું ઠેર જે સ્વાગત ને સન્માન થયું છે, તમામ ભાવિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મેગામ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ બાદ આની પૂર્ણાહુતિ થશે। અહીં ભાગ લેનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જય માયાવંશી, જય હરિબાવા।